મોનાલિસા જેવા જગવિખ્યાત ચિત્રના સર્જક લિયોનાર્દો દ વિન્સી એનું લાસ્ટ સપર અને 12 જ ચિત્રો બહુ પ્રસિદ્ધ છે, પણ એમાંનું એક ચિત્ર છે મધર એન્ડ ચાઇલ્ડ, માતા અને બાળકનું ચિત્ર છે. પણ એની નીચે એક સુંદર વાક્ય લખ્યું છે, ધ મધર એટ હુઝ હેન્ડ્સ ધ સિવિલાઇઝેશન્સ આર ક્રેડલ્ડ એન્ડ એટ હુઝ બ્રેસ્ટ ધ હ્યુમેનિટી ઇઝ નરિશ્ડ. માતા જેના હાથ વડે સભ્યતા પારણે ઝૂલી છે અને જેની છાતીએથી માનવતા પોષણ પામી છે. મીઠા મધુર મીઠા મેવલા રેલો, એથી તે મીઠી મોરી માતરે જનનીની જોડ સખી નહીં જડે રેલો. બોટાદકરની પ્રસિદ્ધ રચના છે. અને કાગબાપુ કહેતા કે મોઢે બોલું માં, ત્યાં તો મને હાચન નાનપણ સાંભળે, આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. મારા પિતા સિદ્દીકભાઈ અબ્બાસભાઈ મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ છે લેનાર પહેલા વિદ્યાર્થી, અને સૌરભ દલાલ નામના પારસી સજ્જન થાનમાં લઈ આવ્યા, કારણ કે અહીંની માટી સિરેમિક માટે યોગ્ય ગણાણી. એટલે થાન મારા પિતા આવ્યા 1913માં, 14માં પ્રોડક્શન શરૂ. અને અહીં આવ્યા પછી મારી માતાના પરિચયમાં આવ્યા અને એની હારે એના લગ્ન થયા. એટલે આ થાનગઢ મારી માતાનું ગામ છે, અને મારી માતાનું નામ તો હસીનાબેન હતું, પણ આખું ગામ એને નાની ખાલા કહેતા અને નાની બુ કહેતા. નાની બુ એટલે નાની બેન એવું. અને ખૂબ જ અમારું 22 માણસોનું સંયુક્ત પરિવાર. ને મારી માતા વ્યસ્ત જ રહેતા સવારથી સાંજ સુધી. રાતના 3 વાગે ઉઠીને પાણી ભરતા. અમારે 2 ભેંસો હતી, 4 બળદ હતા, 16 એકર 8 ગુઠા જમીન હતી, 2 મકાનો સ્ટેશન રોડ ઉપરના. અને આવા આખા પરિવારનું ભરણ પોષણ, એનું સંવર્ધન, આ બધું મારી માતા સંભાળતા. અમે 3 ભાઈઓ, છોટુભાઈ કરીમભાઈ ને હું સૌથી નાનો, અને મોટા બેન સૌથી અમીનાબેન. પણ મારી માતા માટેની મારી ફરિયાદ કાયમ માટે એક જ હતી કે મારાથી મોટાભાઈ કરીમભાઈ અહીંથી સુરેન્દ્રનગર જ જાય થાનથી, તો એની ચિંતા કરે કે ક્યાં ગયો છે ને પાછું સ્ટેશન આવ્યો છે કે નહીં, ગાડીમાં બેઠો છે કે નહીં, એને જગ્યા મળી છે નહીં. અને હું વિદ્યાર્થીઓની ટૂર લઈને હરિદ્વાર ને ઋષિકેશ ને દેહરાદૂન ને મસૂરી ને દિલ્હી ને આગ્રા ને જયપુર આમ ફરું તો મારી કોઈની ચિંતા ન કરે. પછી હું મારી માતાને કહું કે તમે કરીમભાઈની ચિંતા કરો, મારી કેમ ચિંતા નથી કરતા? હું તમારો દીકરો નથી? અરે બેટા, તું તો સૌથી લાડકો દીકરો છો, પણ મને એક વિશ્વાસ છે કે તું જ્યાં આવીશ ને ત્યાં સારા ઠેકાણે આવીશ, અને જ્યાં આવીશ ત્યાં સારા માણસોની હારે આવીશ. આ મને વિશ્વાસ છે, એટલે હું તારી ચિંતા નથી કરતી. એટલે માતાના આ વચનો આશીર્વચન ગણી અને મેં જીવનમાં એની પ્રતીતિ કરી છે, અને એની મને પ્રતીતિ અવારનવાર થયા જ કરી છે, એટલે હું યાદ કરું છું. મોઢે બોલું માં, ત્યાં તો મને હાચર નાનપણ સાંભળે, આ મોટેપણની મજા મને કડવી લાગે કાગડા. આભાર.